બહુ મહાપ્રભુજી આગ્રહ બહુ કરી રહ્યા છે, ભગવાનના ગુણોનું ગાન કરો, ભગવાનના ગુણોનું ગાન કરો. પહેલાં પણ આજ્ઞા કરે, સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંતા તતઃ તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણાહ સદાનંદ પરેર ગયા. ભગવાનના ગુણોનું ગાન કરવા જેવું છે, કરો. ત્યાં પણ આજ્ઞા કરી રહ્યા છે. અહીં પણ અંતે પાછા કહે રહ્યા છે, અમત્સરે અનુપદેશ વર્ણનીયા સદા ગુણાહ. ભગવાનના ગુણોનું સદા વર્ણન કર, ભગવાનના ગુણોનું ગાન કરશો. તો કહે છે સંસાર આવેશથી દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો જે છે એનું હિત ત્યારે જ થશે કે જ્યારે એને ભગવાનમાં લગાડવામાં આવશે. સંસાર આવેશ એટલે કે અહંતા મમતાથી દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો જે છે એનું હિત કૃષ્ણસ્ય સર્વવસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજેત. આ બધી વસ્તુઓ જે છે એને ભગવાન ભૂમા છે, ઈશ્વર છે, ભૂમા છે, અને એમાં બધી ઇન્દ્રિયોને જે છે એમાં લગાડવું જોઈએ. કારણ કે જે આપણને ઇન્દ્રિયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ ભૂમા ભગવાન જે છે, સાક્ષાત ભૂમા, ભૂમિ જે છે એ ભગવાનની પત્ની છે, અને ભૂમા જે છે સાક્ષાત ભગવાન છે. પૃથ્વી જે છે ભગવાનની પત્ની છે. એટલે ભૂમિ અને ભૂમા, ભૂમાન તરીકે જેનું ભૂમા વિદ્યામાં વેદમાં વર્ણન છે, ઉપનિષદોમાં, એ ભૂમા પણ ભગવાન જ છે. કારણ કે આ ભૂમાને કારણે તો આપણા ઇન્દ્રિયોથી આપણે જે સુખ લઈએ છીએ એ સુખ જે છે એ એમનામાંથી આવતું સુખ જ છે. ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એ પણ એ ભગવાનના આનંદની કણિકા કંઈક મળી રહી છે, એટલે આપણને સુખનો અનુભવ થાય છે. પૂરેપૂરું જો એ ભૂમાના સુખનો અનુભવ કરવો હોય, આ ઇન્દ્રિયોનું ખરેખર હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, તો પાછા એમાં લગાડી દેવી જોઈએ આ ઇન્દ્રિયોને. ત્યારે પૂરેપૂર્ણપણે ભગવાનની સેવામાં લાગી જશે આ બધી દેહ ઇન્દ્રિયો જે છે. ત્યારે આ દેહ ઇન્દ્રિયોથી તમને પરમાનંદની અનુભૂતિ થશે. ખાલી ક્ષણિક વિષય સુખ તો ક્ષણિક છે, ક્ષણિક વિષય સુખની અનુભૂતિ નહીં, પણ ભગવાનની સાક્ષાત એ આનંદ ક્યારે ઓછો જ ન થાય એવો આનંદ, એવો આનંદની અનુભૂતિ આ દેહેન્દ્રિયોથી થવા લાગશે. જ્યારે એ સંસાર આવેશથી દુષ્ટ થયેલ ઇન્દ્રિયો, એટલે મહાપ્રભુ સંસાર આવેશનું પોષણ કરનારા નથી, વિષય ભોગોને પોષણ આપનારા નથી, સ્વચ્છંદ વિષય ભોગની છૂટ આપનારા આચાર્ય નથી, આ કોઈ પ્રવાહ માર્ગના આચાર્ય નથી, આ કોઈ ચારવાક સંપ્રદાયના આચાર્ય નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈસ્યસ્ય યોજે. એ બધું જ ઠાકુરજીમાં લગાડો. દેહેન્દ્રિયોનું જો ખરેખર હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, કે ભગવાને દેહેન્દ્રિયો આપી છે તો એનું એક જ ફળ છે કે એનાથી પૂરેપૂરો ભગવાનના આનંદનો આપણે અનુભવ કરી શકીએ.